દાહોદના ફતેપુરામાં વિકાસના દાવોની પોલ ખોલતી ઘટના. લાખોના ખર્ચે બનેલો નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ ઉખડી ગયો. રેતી કપચી અને સિમેન્ટ અલગ થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયો ભ્રષ્ટાચાર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી વિકાસના દાવોની પોલ ખોલતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સમાવી છે. અહીં લાખો રૂપિયાના માતબર ખર્ચે ગ્રામજનોની સુવિધા માટે બનાવવામાં આવેલો નવો આરસીસી રોડ નિર્માણના માત્ર 15 દિવસની અંદર જ જર્જરિત થઈને તૂટી પડ્યો છે. વિકાસના નામે થતી કાગળ પરની કામગીરી અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાજેતરમાં જ નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગણતરીના દિવસોમાં જ આ રોડની સપાટી ઉખડી ગઈ છે. રોડ પર વપરાયેલી રેતી, કપચી અને સિમેન્ટના થર અલગ થઈ ગયા છે અને અનેક સ્થળોએ રોડ તૂટી ગયા છે. આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોડ બનાવવામાં ભારે અનિયમિતતા અને હીનકક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં તંત્ર અને જવાબદાર ઇજનેરો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે આ રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે જ તેમણે કામની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ સામે સવાલ ઉઠાવીને વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે કામ યોગ્ય રીતે કરવાની માંગને લઈને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેનો સરપંચની કથિત દાદાગીરી સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો. મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે. જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી. ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે. અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ. જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ. તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે. લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે આ 15 દિવસ બી નથી થયા અને રોડ આખો પૂરો થઈ ગયો છે. હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો, ખબર પડે કઈ રીતનું છે. એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે.